સમાજ મહારાજ દશરથજી રાઘવેન્દ્રને ભોજન માટે બોલાવે તો બાળકનો સંગ છોડીને આવતા નથી. સંતોએ આના ઘણા અર્થો કર્યા કે ભાઈ દશરથજી રાજા બનીને બોલાવવા ગયા એટલે રામ ન આવ્યા, પિતા બનીને બોલાવવા ગયા હોત તો જરૂર આવે. કોઈ સત્તાનો નશો લઈ, કોઈ રાજનો ઘમંડ લઈ, કોઈ પોતાના પદને પ્રતિષ્ઠાનો અહંકાર લઈને રામને પકડવા જાય તો રામ નહીં પકડાય. રામની સાથે કોઈ નાતો જોડીને પકડો તો હે મોહે નાતે અનેક માનીએ જો ભાવે तात मात गुरु सखा तू सब विधि हितु मेरो तू दयाल दीन हो तू दानी हो भिखारी. એની સાથે કોઈ સંબંધ જોડવામાં રાજા બનીને કોઈ જાય, ગોસ્વામીજી કહે છે એ રીતે પ્રભુ નહીં પકડાય. તો દશરથજી રાજા બનીને ગયા એટલે આપણા માટે આ બધી શિક્ષાઓ છે. એક સંત એમ માને છે કે દશરથજી રામજીને બોલાવે છે ભોજન માટે પણ દોડતા નથી, ગતિ કરવી જોઈએ. કોઈ રામ રામ રટે અચ્છી બાત, પણ રામ રામ રટતા ગતિ પણ કરે, થોડું દોડે પણ. સમુદ્ર આટલો મોટો પણ એનામાં ગતિ નથી, સ્થિર છે એક જગ્યાએ એટલે ખારો છે. અને ઝરણું નાનકડું એવું હોય પણ છતાંય ગતિ હોવાને લીધે બડા પવિત્ર પાણી વહેતા. ભક્તિમાં ગતિ આવે, રામ નામની સાથે રામ કાર્યનું પ્રસ્થાન થાય, એની ગતિ શરૂ થાય તો પકડાય. ત્રીજી વાત, દશરથજી જ્ઞાન છે. पंथ जात सोहई मति धीरा ज्ञान भगति जनु धरे शरीरा. एना पूर्व काळમાં એને જ્ઞાનનું ઉપમા મળી છે તો દશરથજી જ્ઞાન છે. કેવલ જ્ઞાન ઈશ્વરને પકડવા જશે તો ગોસ્વામીજીના દર્શન પ્રમાણે ઈશ્વર પકડાશે નહીં, દેખાશે. ભક્તિના સહયોગની જરૂર છે, ભાવ જોઈએ બસ. ચોથી વાત એ છે દશરથજીના હાથમાં રામજી નથી પકડાતા કારણ કે દશરથજીને રામની જરૂર કરતા ભોજનની મહત્તા વધારે. રામ આવે તો ભોજન મળે. રામ સાધન, ભોજન લક્ષ્ય. જેને ઈશ્વર સાધન બને અને સંસારના ભોગો લક્ષ્ય બને એના હાથમાં ઈશ્વર નહીં આવે. ઈશ્વર લક્ષ્ય બનવો જોઈએ. કોઈ પણ ઘટના દ્વારા મને પ્રભુ મળવો જોઈએ. આજે હું ને તમે ભક્તિ કરીએ એ બધું માધ્યમ છે. ભક્તિ દ્વારા મને સંસાર મળવો જોઈએ. મારું આટલું સુધરી જવું જોઈએ, મારું આટલું ઠીક થઈ જવું જોઈએ, મારી બીમારી નાશ પામવી જોઈએ. સાધન છે ઈશ્વર, મારું તમારું સાધ્ય છે સંસાર કે પદાર્થ. એટલા માટે હું ને તમે નથી પામી શકે. કોઈ પણ ઘટનામાં પરમાત્મા સાધ્ય હોવું જોઈએ. દશરથજીને ભોજન કરવું છે, રામ આવે તો ભોજન મળે. માટે રામની ઉપસ્થિતિમાં માટે રામને સાધન, ભોજનને સાધ્ય માન્યું તો રામ નહીં પકડાય. એક સંત એમ કહે છે રામજીની પાછળ પાછળ દોડે તો જેની પીઠ ઉપર દ્રષ્ટિ હશે એના હાથમાં રામ નહીં આવે. કારણ કે શાસ્ત્રના જે રીતે પુરાણમાં કથા આવી છે એ રીતે ભગવાનની પીઠમાંથી અધર્મનો જન્મ થયો છે, વક્ષસ્થલમાંથી ધર્મનો જન્મ થયો. તો જે પરમાત્માની પીઠ ઉપર નજર રાખશે, અધર્મ ઉપર દ્રષ્ટિ રાખશે, એના હાથમાં ઈશ્વર નહીં પકડાય. એવો પણ અર્થ આપણા માટે કર્યો. કૌશલ્યામાને જ્યારે કહેવામાં આવ્યું કે તમે રામને બોલાવો, કૌશલ્યા ભક્તિ સ્વરૂપા છે. કૌશલ્યાજી જ્યારે બોલાવવા ગયા ત્યારે ભગવાન નુપુરને ઠુંકાવતા દૂર ચાલ્યા ગયા, પણ મા એને બલાત પકડે છે. ભક્તિ ઈશ્વરને વશ કરે છે, પકડી લે છે. ભક્તિ દ્વારા જ્ઞાનને ઈશ્વર વધારે સારી રીતે સમજાશે. ભક્તિથી, પ્રેમથી જ્ઞાનીઓને ભગવાનનો અનુભવ યથાર્થ થશે. તેથી કૌશલ્યા દ્વારા રામજીને પકડવામાં આવ્યા. એક તો એ ભક્તિ છે માટે રામ પકડાયા, બીજું પ્રસૂતા છે, દોડે છે, ગતિ છે એનામાં. ત્રીજું એ સન્મુખ એકદમ પકડે છે. ચોથું કૌશલ્યાને ભોજન નથી કરાવવું, ભોજન કરવું નથી, ભોજન કરાવવું છે. બીજાના માટે ભોજનની વ્યવસ્થા છે, પોતાને કંઈ કરવું નથી. માટે એના હાથમાં રામજી. વેદ જેને નેતિ કહે, શંકર જેનો અંત ન પામે, એને અમારી માં કૌશલ્યા પકડી લે છે. ભક્તિથી પ્રભુ પકડાશે, ચોક્કસ પકડાશે. કલિયુગમાં ભક્તિ જ્યાદા, એનું જ્ઞાનની આલોચના નથી. જ્ઞાન બહુ જ અદ્ભુત છે. જેનામાં ભક્તિ આવશે એનામાં જ્ઞાન આવશે જ. જ્ઞાન સાચા અર્થમાં જ્યાં જ્ઞાન હશે ત્યાં ભક્તિ પણ રહેવાની.
પણ ઘણી વખત આપણામાં અધૂરા પણ હોય છે, ત્યારે આપણે એકાબીજાનું ખંડન કરીએ. ઘણા લોકો કયા કથા અને વાર્તા ના તાળીઓ પાડવી ના કીર્તન કરવું, એ આ શું, આ ભજન ને આ બધું શું? નહીં નહીં, તમે જેમાં માનો તમને મુબારક, પણ આ પણ એક પદ્ધતિ છે, એનું ખંડન ન કરો, ખંડન ન કરો. તુલસીદાસજી વર્ણન કરે છે, સોહન રામ પ્રેમ બિનુ જ્ઞાન. પ્રેમ બહુ જરૂરી છે, ભક્તિ બહુ જરૂરી છે. તો કૌશલ્યામાં દ્વારા રામજી પકડાય છે, એકદમ ધૂળ ધૂસરિત શરીર માં કૌશલ્યા મહારાજની ગોદમાં રામજીને બેસાડે છે, ચપલ ચિત્તથી ભોજન કરે છે. બે ભોજનના પ્રસંગો અહીંયા આવ્યા છે. કૌશલ્યામાં ભક્તિ છે, રામજીને સુડાવી દીધેલા હમણાં આપણે જોયું, અને ભગવાન હજી ચાલતા પણ નહોતા શીખ્યા, છતાંય આમંત્રણ નહોતું આવ્યું, બોલાવ્યું પણ નહોતા ભગવાનને, છતાંય ભગવાન ભક્તિ નું ભોજન કરવા માટે પારણામાંથી એક સ્વરૂપ રાખીને બીજા સ્વરૂપે મંદિરમાં પહોંચી ગયા. અને અહીંયા જ્ઞાન બૂમાબૂમ કરે છે તો પણ રામ હાથમાં પકડાતા નથી. તો ભક્તિનો ભોગ પ્રભુ જલ્દી સ્વીકારે છે. જ્ઞાનમાં ખૂબ કષ્ટ છે. કૌશલ્યા માને પાસે રામ એમને પહોંચી ગયા, ચાલતા નહોતું આવડતું તો પણ, કારણ કે ભક્તિનો ધરાવેલો ભોગ હતો. અહીં જ્ઞાનીની વાત છે, ભક્તિની પ્રધાનતા છે. જ્ઞાન ગૌણ નથી, પણ ભક્તિ પોતાની જગ્યાએ ભક્તિ છે, અદ્ભુત છે. સિદ્ધાંતમાં પણ ઠીક લાગે છે. ચપલચિત્તથી રામજી ભોજન કરતા, પિતાજીનું ધ્યાન ભોજન કરતા કરતા સ્વાદમાં વધારે ડૂબ્યું, એટલે રામ છટકી ગયા. જ્યારે જ્યારે મારું ને તમારું ધ્યાન સંસારના વિષયોમાં વધારે લીન બને છે, ત્યારે સ્વાભાવિક છે આપણામાં જ રહેલો આપણે આનંદ ગુમાવી બેસીએ છીએ. એ તો સીધું સાદું ગણે, બધામાં આનંદ પડ્યો, પૂરી માત્રામાં પડ્યો, પણ દ્રષ્ટિ બીજી તરફ છે, એટલા માટે આનંદનો અનુભવ થતો નથી. બસ આટલો જ, ખાલી દ્રષ્ટિ જ ફેરવવાની વાત છે, બીજું કઈ કરવાનું. સમજાઈ જાય તો 1 મિનિટમાં સમજાય, આટલું જ કરવાની. તો જ્યારે જ્યારે વિષયોને પ્રધાનતા આપી, ત્યારે ભગવાનનો અનુભવ હું તમે ચૂકી ગયા. પરમાત્માને પ્રધાનતા ખૂબ આપો. સંસારને હું તમે ભોગવીએ, પણ રાઘવ પ્રધાન છે, મારો ઈષ્ટ પ્રધાન છે. હું જમું, હું જમવા માટે અનાજ ઉત્પન્ન કરું, હું રસોઈ બનાવું, પહેરવા માટે કપડાં ખરીદું, હું કોઈની જાનમાં જાઉં, હું ખૂબ વિશ્રામ કરું, હું ઘરેણા પર બધું કરવાનું, પણ આ બધું મારા પ્રભુ માટે છે. આ ભાવથી કરો તો કર્મ બંધનમાં નહીં નાખે. ગોપીઓ બધું જ કરે છે. કૃષ્ણના વિરહમાં કહે છે, ગોપીઓ વધારે શણગાર સજતી હતી. ઉદ્ધવ હેરાન થા કે કૃષ્ણના વિરહમાં તમને શણગાર સજવાનું સૂજે છે. ત્યારે ગોપીઓએ જવાબ આપ્યો કે કનૈયાનો કોઈ ભરોસો નહીં, ક્યારે ઓચિંતા આવે ને એ વખતે અમે જો સાદા કપડાં પહેર્યા હોય તો એને ગમે નહીં, એટલા માટે કનૈયા માટે અમારા શણગાર છે. ગોપીઓ કૃષ્ણ વિરહમાં ખૂબ બરાબર જમી અને શરીરને સાચવે છે. જમીને ઉદ્ધવે પૂછ્યું કે તમને જમવું શું છે? બોલે અમે નહીં જમીએ તો શરીર કૃશ બનશે, અને શરીર કૃશ બનશે તો અમે ગોવિંદની સેવા નહીં કરી શકીએ. અમારું ભોજન ગોપાલ માટે, અમારું શયન ગોપાલ માટે, અમારું ચાલવું ગોપાલ માટે, हमारी हर प्रक्रिया भगवान के लिए. એને કર્મ બંધનમાં નાખી શકते ऐसे कर्म करना तो पड़ता है, तो फिर थोड़ा सर मोड़ दो. કરવાનું તો છે, આવા ભાવથી કરો. રસોઈ તો કરવાની જ છે ઘરમાં, તો કેમ તમે રસોઈ કરતી વખતે રામ રક્ષા સ્તોત્ર ન બોલો? રસોઈ તો તમારે કરવાની જ, એમાંથી તો છુટકારો મળવા. તો રસોઈ કરતી કરતી બહેન એમ વિચારે કે હું મારા ઠાકોરજી માટે રસોઈ બનાવું, આ દાળ મારા પ્રભુ માટે, આ ભાત મારા ઠાકોરજી માટે. પહેલા મારા પ્રભુને ભોગ લાગશે તુલસી દળથી, અને પછી મારો પરિવાર આનું ભોજન કરશે. તો એ ભોજન નહીં હોય ભજન. આટલું જ કરવાનું, આટલું જ ફેરફાર કરવાનું. રસોઈ તો કરો જ છો તમે, પણ ગુસ્સે થતા થતા તપેલિયું પછાડતા પછાડતા એ પછી ભોજન નથી રહેતું. બધો બળાપો કહેવાય. થોડોક ફેરફાર કરો. ભક્તિ કરી શકાય, સંસારમાં રહીને ખૂબ સરળતાથી કરી શકાય, પણ વાત સમજાય. અને આવી રીતે કરવાથી ધીમે ધીમે વૈરાગ્ય સમજાશે. મારા માટે કંઈ નથી કરવું. 3 વસ્તુ સમજી લો. મારે કાંઈ જોઈતું નથી. પહેલી વાત, અહીં મારું કાંઈ નથી, અને મારે જે કરવું છે મારા માટે નહીં, સમાજ માટે કરવું.
આ ત્રણ વાત સમજાય એના જીવનમાં ક્રાંતિ. મારે કઈ કરવું નથી, મારે કઈ જોઈતું નથી. જોઈ મારે આ જુએ છે ફાફા મારશું તો એ ક્યાં રહેવાનું છે? સતત કાળના તરફ મારી તમારી ગતિ છે. રોજ એક એક દિવસ ઓછો થાય, આમાં ક્યાં ટકવાનું છે? મારે કઈ જોઈતું નથી, બસ અહીં મારું કઈ નથી. તો સવાલ એ ઉઠે કે મારે કઈ જોઈતું નથી, મારું અહીં કઈ નથી, તો પછી બધું કરવાની શું જરૂર? કોના માટે આ બધું કરવાનું? હા, કરવાનું જરૂર, પણ મારે મારા માટે કઈ કરવાનું નથી, બધા માટે કરવાનું છે. એટલે તો શરીર આખું કાઢતું કઈ પણ બીજા માટે. તને પરમાત્માએ જે સમર્થતા સામર્થ્ય આપ્યું એનો તારા પ્રાપ્ય વિવેકથી સદુપયોગ કર કે તું કેટલો બીજાને મદદ કરી શકે. આ જીવન છે. થોડુંક સમજાઈ જાય તો જીવનમાં રડવાનું બંધ થઈ જાય. થોડુંક સમજાઈ જાય, સમજી લો તો વાત બને. રામ ભગત લખે તમે લઈ લો હાથે માળા, છોડી દો ખોટા ચાળા. તમે લઈ લો હાથે માળા, છોડી દો ખોટા ચાળા. તમે લઈ લો હાથે માળા, હવે મેલી દો ખોટા ચાળા. તમે લઈ લો હાથે માળા, એ મેલી દો ખોટા ચાળા. મેલી દો ખોટા ચાળા. બહુ સીધી વાત રામ ભગત ની, બડી સુંદર વાત. हमको अच्छा लगता है. सीधी सादी कहीं मोटी आधा ભજન કર, સમજાઈ જાય તો કાંઈ કરવાનું નથી ભાઈ. હા, ખાલી મોઢું ફેરવવાનું છે, આટલું જ કરો તો. રસોઈ કરવાની, પથારી કરવાની, સુવાનું. હું મારા પરમાત્મા માટે સૂવું છું, કારણ કે હું સૂઈશ તો મારી શક્તિ સચવાશે, સવારમાં સ્ફૂર્તિ રહેશે, તો ભગવાનની સેવા આનંદથી થશે. નહીં સૂવું તો આળસ રહેશે, આળસ રહેશે તો સેવા કરતા કરતા પાછી ઊંઘ આવી જશે, ઠાકુર સેવામાં વિઘ્ન થશે. મારું શયન, મારું ભોજન, મારું ગમન, મારું નિરખવું, આ બધું મારા પ્રભુ માટે. ગોપી ભાવ છે. ગોપીઓ આ રીતે જીવી છે. કોઈ પણ ક્ષણ ગોપીની એવી નથી જે કૃષ્ણ રહિત હોય. ભક્તિ રસાયણમાં ભગવાન મધુસૂદન સરસ્વતી બોલ્યા છે, પતતી પતત્રે. આમ પાન વૃક્ષનું હલે ત્યાં આંખમાં આંસુ આવી જાય કે આવ્યો. પાન પડે ત્યાં આમ લાગે કે કદમની ડાળ ઉપરથી કૂદ્યો. હર ક્ષણ કૃષ્ણ કી आहट सुनाई देती थी. 24 કલાક આજ રટન. અને જાગૃતિમાં જે કૃષ્ણમય હશે એની નિદ્રા પણ કૃષ્ણમય રહેશે, એની ઊંઘ પણ કૃષ્ણમય. તો ટૂંકમાં મારે કહેવું છે, સંસાર બાધક નથી. સંસારની બધી વસ્તુ સાધકો માટે ખૂબ ઉપયોગી છે. બધું બહુ ગોઠવીને મને તમને આપ્યું છે ભગવાને, પણ જો સમજાઈ જાય તો. પણ નથી મુશ્કેલી એ છે, સમજાય, સત્સંગ કરીએ, બોલીએ, સાંભળીએ ત્યારે એમ લાગે, પણ વળી પાછું નથી. બલ્ખ બુખારાનો શહેનશાહ વાજીદ અલી 999 ઊંટ લઈને નીકળ્યો, એવી વાર્તા છે. 999 લખ્યા છે. અને લદા લદ ઉપર સામગ્રી ભરેલી ભોગના તમામ પદાર્થો. વાજીદ અલી સમ્રાટ થા, સૂફી બન ગયા. 999 ઊંટોની કતાર ચાલી આવે છે, એના ઉપર બલ્ખ બુખારનો સમ્રાટ બેઠો છે, વાજીદ અલી. કેટલા વર્ષ પહેલાની વાત. દુનિયાની કોઈ સામગ્રી બાકી નહોતી એના ઊંટ ઉપર. યાત્રા ચાલી રહી છે. અચાનક યાત્રા અટકી પડી. હવે 999 ની લાઈન, એ જમાનાની વાત. વાજીદ અલીએ પૂછ્યું, યાત્રા કેમ અટકી છે? શું થયું? દોડા દોડી થઈ ગઈ. સૈનિકો માણસો દોડવા લાગ્યા. શું થયું? શું થયું? તપાસ કરે.
હવે આટલી મોટી લાઈન એને તપાસ કરતા કરતા 2-3 કલાક લાગ્યા. ત્યારે ખબર પડી કે આગળ ચાલતા ઊંટમાંથી એક ઊંટ મરી ગયો છે અને રસ્તો સાંકડો હતો. હવે ઊંટ મરી ગયો એટલે આખી લાઈન અટકી. હવે ઊંટને કેમ કાઢવો? સાંકડો રસ્તો, આખી યાત્રા અટકી પડી. એ જમાનાની વાત કહે છે બાદશાહ પોતે જોવા માટે આવ્યો. એને ખબર નહોતી કે મરવું શું કહેવાય. મર ગયા માની ક્યાં? બોલે આપ દેખો મર ગયા. બોલે મરના ક્યાં હોતા? આટલું સુખ જેને ખબર નથી કે મરવું શું છે. આવ્યો, જોયું તો ઊંટ પડ્યો. બોલે આ તો ઊંટ છે, આમાં મોઢું છે, હાથ છે, પગ છે, પૂંછ બધું છે. બોલે બધું છે પણ કરંટ જતો રહ્યો છે. ખાલી બલ્બ પડ્યો છે, અંદરનું કનેક્શન તૂટી ગયું, પ્રાણ જતો રહ્યો. હવે આ ઉઠી ન શકે. બોલે આને મરી ગયો કહેવાય કે હા? તો બસ ઊંટ મરી જાય? બોલે ઊંટ નહીં, બધા મરી જાય. તો બોલે मैं तू भी मरने वाला है, मैं मरने वाला हूं, મારી આ દશા થશે. અને લાગી ગઈ. બલખનો બાદશાહ સમ્રાટ, આટલો ભોગ પ્રધાન માણસ, મારે મરવું પડશે કે હા એ મરવું પડશે એ શબ્દ સાંભળતા ફટક લાગી ગઈ. એ જ ક્ષણે આટલા 999 ઊંટની બધી જ ભોગની સામગ્રી ત્યાં મૂકી અને નીકળી ગઈ. હાથ એમ કહે છે ઇતિહાસ, હાથમાં એક માટીનું હાંડલું રાખ્યું છે, પાત્ર ખાવા માટે, બસ બાકી બધું મૂકી દે. નીકળી ગઈ જંગલ. એક દિવસ પાત્ર બાજુમાં મૂકીને સૂતો તો એક કૂતરો આવ્યો. કૂતરા એ પાત્રમાં કંઈક ભોજન ભિક્ષા કરતો એમાં, એટલે એની ભોજનની કઈ વાસ જોતા કૂતરાએ અંદર મોઢું નાખ્યું. પાત્રનું મુખ સાંકડું હતું, કૂતરાનું મોઢું અંદર ગયા પછી નીકળ્યું નહીં. એ ભાગ્યો કૂતરો. એમાં આ વાજીદ ફકીર જાગી ગયો અને જાગીને જોયું કૂતરો ભાગે છે ને પાછળ એમાં આપેલું જે પાત્ર હતું ફૂટી ગયું. ખુદાને કહેવા લાગ્યો તે બહુ દયા કરી, વળી આ એક પાત્ર રહી જાય એ શું કામનું છે? ફૂટ ગયા ઠીક, अब फकीरी को रंग लग गए. તો લાગે એને ઊંટ મરી જાય તો લાગે, અને ન લાગે એને સગો દીકરો ગુજરી જાય તો ન લાગે, બાપ મરી જાય તો ન લાગે. જેને દૂધ પીવડાવ્યું કોઠામાં રાખીને 9 માસ પાલન કર્યા અને એ મરી ગઈ હોય તો વૈરાગ નથી આવતો, અને લાગે એને ઊંટ મરી જાય તો લાગી જાય. સવાલ છે લાગવાનો, કબ લાગે કેમ? એટલા માટે તૈયારી રાખો. તમે લઈ લો મેલી જો ખોટા ચાળા. આ મને બહુ ગમે છે, મેલી જો ખોટા ચાળા, બહુ સારું લાગ્યું. તમે લઈ લો હાથે માળા, મેલી જો ખોટા આગળ મને નથી આવડતું એટલે લીટી યાદ રહી. રામ ભગત ને હમણાં મેં સાંભળ્યા મોવામાં એટલે યાદ આવ્યું. I don't know how to pray. રામ ભક્ત कही विधि स्तुति करो तुम्हारी. I don't know how to pray. I don't know how to come in my heart, Raghav. Come in my heart, Raghav. Come in my heart, Raghav. Come in મારા હૃદયમાં આવ. Come in my heart, Raghav.
पतित पावन सुने। विनय पत्रिका। मैं हरि पतित पावन सुने, सुने पतित पावन सुने, सुने सुने पतित पावन सुने। तुम लई लो हाथे बाड़ा, मेली जो खोटा चाड़ा। तुम लई लो हाथे माड़ा, मेली जो खोटा चाड़ा। संसार बाधक નથી। આંખ ઉઘડે તો મારી બધી ક્રિયા મારા પ્રભુ માટે છે, મારા ઠાકુર માટે છે, તો કોઈ તકલીફ થતી નથી। પણ જ્યારે ભોગને પ્રધાનતા મળે, પરમાત્મા ગૌણ બને, અપ્રધાન બને, ત્યારે મારો તમારો મારામાં તમારામાં રહેલો, પૂરી માત્રામાં રહેલો આનંદ, જેની અનુભૂતિ અટકે છે। ભોજનની લીલામાં સિદ્ધાંત ભર્યો છે। આવી સુંદર લીલાઓ અયોધ્યામાં ચાલતી રહી। ગુરુદેવ આવ્યા છે। માતા પિતાએ ચારેય પુત્રોને યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે। દિન જનેઉ ગુરુ પિતુ માતા, યજ્ઞોપવિત ધારણ પછી ચારેય ભાઈઓ ગુરુ આશ્રમમાં વિદ્યા ભણવા માટે ગયા। જેના શ્વાસમાં 4 વેદ, એને શું ભણવાનું, પરંતુ ભગવાને જગતને ગુરુ પરંપરાનો બોધ આપ્યો। થોડા સમયમાં ભગવાન ગુરુની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી પાછા ફર્યા છે। જે કઈ વેદ વેદાંત ભગવાન ભણ્યા છે એ પછી આચરણમાં ઉતારે। એનો કેવલ સ્વાધ્યાય કરે અને બોલે એટલું જ નહીં, પોતે જીવનમાં ઉતારે છે। રામાયણમાં લખ્યું છે, ભગવાન જે શીખ્યા છે જીવનમાં ઉતારતા રોજ સવારમાં જાગી અને માતા પિતાને ગુરુને પ્રણામ કરે છે। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। આ સૂત્રનું અનુસરણ સીધું ઉપનિષદની વાત ઉતારે છે। તુલસીદાસજી કે શબ્દ, પ્રાત કાલ ઉઠી કે प्रात काल उठी के रघुनाथ, मातु पिता गुरु नावरी नाथ, मातु पिता गुरु સવારમાં જાગી માતા પિતાને ગુરુને પ્રણામ કરે છે। પ્રસંગ આવ્યો છે તો યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના કરું, સવારમાં જાગીને તમારા ઘરમાં તમારા વડીલો હોય, પૂજા પાઠ કરતા હો તો કરીને પહેલા એને વંદન કરજો। બહુ આનંદ આવશે જીવનમાં। દરેક માણસ આ સંકલ્પ કરે, તમે પૂજા પાઠ કંઈક કરતા હો, જે કંઈક કરતા હો, તમારા કામ ધંધે જાઓ, માતા પિતા ઘરમાં હોય, વડીલ જે હોય એને રોજ પ્રણામ કરો। મેં અમુક જ્ઞાતિઓમાં જોયું છે, મને બહુ ગમે, સવારમાં કુટુંબના કોઈ પણ સદસ્ય જાગે અને ઘરે કોઈ પણ વડીલ આવે, અમુક કોમમાં, અમુક જ્ઞાતિઓમાં, અમુક વર્ગમાં આ સંસ્કાર બહુ ફેલ્યો છે। વડીલોને પ્રણામ કરશે, કેટલું સરસ લાગે। બેન દીકરીઓ, ઘરની પુત્ર વધુઓ, વડીલ આવે એટલે પ્રણામ ના આપવા હોય તો એ વડીલોને આશીર્વાદ અપાઈ જાય। તમે નમતા શીખો, તમે વંદન કરતા શીખો। હીરા, હીરા ઘસો છો તમે તો હીરા જેવું જીવન કરી અને માતા પિતાને પ્રણામ,
ફાવશે? સૌરાષ્ટ્ર એના વગર હોકારો ન હોય ભાઈ. કાઠિયાવાડ વગર પડતા ન હોય. હોકારો ત્યાંનો હોય. ભારતી ભૌમની વંદુતની આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. મારે પ્રાર્થના કરવી છે મેરે ભાઈ બહેન, યુવાન ભાઈ બહેનોને ખાસ કહી રહ્યો છું, તમારા માતા પિતાને ખૂબ આદર આપજો. તમારા માતા પિતાને તમારા વિચારમાં 25 વર્ષનો જમાનાનો ગેપ છે, પણ તમે સહન કરજો. તમારા મા બાપ તમને કદાચ વિચારધારા ન ગમે તો તમે સહન કરી લેજો, પણ મા બાપને દુભાવશો નહીં. જે પોતાના મા બાપને સંતોષ ના આપી શકે એની પાસે આ રાષ્ટ્ર કોઈ અપેક્ષા નથી રાખતી. તમે શું રાષ્ટ્રને મદદ કરી શકો? તમારા ગુરુને આદર આપો, વડીલોને આદર આપો. પ્રણામ કરવામાં તો કેટલી મહાન શાંડિલ્યના ભક્તિ સૂત્રમાં આવે છે, પ્રણામ કરવાનો અવસર ચૂકશે એ પરમાત્માને ચૂકશે. બધાને વંદન કરો જે મળે. અમારે સ્વામી રામતીર્થ હિમાલયમાં ફરતા કોઈ પણ કઠિયારો મળે, પહાડી પ્રદેશનો કોઈ તેરી ગઢવાલનો માણસ લાકડાનો ભારો લઈને મળે, સ્વામીજી એને પ્રણામ કરે, નમો નારાયણ નમો નારાયણ. સ્વામીજી કહે કોણ જાણે કોણ ઉતરે છે હિમાલયમાંથી કઠિયારાના રૂપમાં, કોઈક બીજું ઉતરતું હોય તો કોને ખબર. પ્રણામ વંદન કરો. પૂજન, યજન, વંદન આ બધા એક પછી એક સોપાન છે. વંદન બહુ જ મહત્વ. પ્રણામ કરો બહુ સરસ લાગે. કોઈને નમવામાં બહુ આનંદ આવે. તમે પ્રણામ કરતા શીખી જઈએ આપણે તો પેલો સામો માણસ અડધો તો એમને ઢીલો થઈ જાય. તમે પગે લાગો એને તો પહેલાની માત્રા એની અકરડાઈની માત્રા અડધી ઢીલી. ઘણા એમ કે આપણે પગે લાગીએ નહીં, સામેવાળો એમ માણસ કે તો હું લાયક છું તો પગે લાગે, તો ભલે ને એમ માને આપણને શું ગુમાવવાનું. એ એમ માન્યા કરે, આપણને તકલીફ, આપણે તો નહીં આ ફાયદો થયો. એ કદાચ ઘણા એવું જ માને કે ભાઈ એ તો અમને પગે લાગે જ ને, અમે તો હા હા તું શું नहीं. कदाच कोई माने तो माने, तुम अपनी ओर से समर्पित हो जाओ. આવી બીમારી છે સમાજમાં. આવું લોકો માનતા તો માને, આપણને શું લેવા દેવા. આપણે પ્રણામ કરીએ મા બાપને, વડીલોને રોજ પ્રણામ કરો. સવાર કાર્યનો આરંભ કરો મા બાપને પગે લાગીને, તમારા વડીલોને પગે લાગી. જીવન દિવ્ય બનશે. આ રાષ્ટ્રમાં આવું થતું તું ભૂલાઈ ગયું છે, વચ્ચે પાછું થવું જોઈએ. કેવલ સૂત્રો ગોખવાના નથી, ઉતારવાના. આ મેન તમે વચ્ચેના કાળમાં ગોખ્યું બહુ, જીવનમાં ઉતાર્યું નહીં, એમાં તકલીફ થઈ. 3 ફકીર હતા એમ કહે છે, પછી બહુ પ્રસિદ્ધ ફકીરો હતા. પછી એક સમ્રાટને ત્યાં મહેમાન થયા, એટલે સમ્રાટે એના વિશે સાંભળેલું. પછી એના માટે જમવાનું બધું વ્યવસ્થા કરી, તો ખૂબ સરસ સ્વાદિષ્ટ હલવો બનાવ્યો. હવે એટલો સરસ હલવો નહીં, ત્રણેયને એટલો ભાવે હલવો કે હલવો ઈ જુએ તો ત્રણેય બીજું કઈ ખાય નહીં. આવા હલવાના પ્રેમી. હવે હલવો તો એટલો સરસ બનાવેલો, પણ એ ત્રણેયને એટલો ગમે. આમ તો ત્રણેયને થઈ રહી એટલો હતો, પણ એટલો ગમે એને એમ થયું કે નહીં, આ 3 ભાગ પડે તો આમાં કઈ બરાબર ન જામે, મને એકલાને જ હલવો મળવો જોઈએ. આમ ત્રણેયને હલવા ઉપર કાબુ કરવાની ઈચ્છા થઈ. ભણેલા હતા, પંડિત હતા, પુરોહિત હતા, બીજાને ધર્મોપદેશ આપતા હતા. હવે એ લડે તો કેવું લાગે, એટલે ત્રણેય નક્કી કર્યું કે આપણે હલવો ખાવો નથી. સવાર પડે અને જેને સારું સપનું આવે એ હલવો ખાઈ જાય. ત્રણેય સૂઈ ગયા, હલવો એમનો પડ્યો છે. સવારે જાગ્યા એટલે એક જણાએ જાગીને સપનું કહ્યું કે મને તો ભગવાને ઉપર બોલાવ્યો છે, અને ભગવાને કીધું કે હવે મારાથી બહુ કામ સંભાળાતું નથી, એટલે તું અહીંયા આવી જા, મારે તો ત્યાં જવું પડશે. બીજાએ કહ્યું કે મને આવી રીતે દેવતાઓએ બોલાવ્યો. એમ બંને જણાએ સપના, એટલે ત્રીજાને પૂછ્યું તે કે તમે બંને જણા સપના જોયા કરો, મને રાતે 12 વાગે ભૂખ લાગી હતી, મેં ખાઈ લીધો, તમે સપનાઓ જોયા. સપનાઓ જોવામાં સમય ન બગાડો, ભોજન કરી લો, સ્વાદ લઈ લો ભજનનો. તેથી આવો कुछ क्षणों के लिए हरिनाम कीर्तन हे भजो गोविंद माधव मुरारी भजो गोविंद माधव मुरारी
भजो गोविंद माधव मुरारी भजो गोविंद माधव मुरारी। सब गाइए। गिरिधारी 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 बोलो गिरिधारी गिरिधारी भजो गोविंद माधव मुरारी भजो भजो गोविंद माधव मुरारी भजो गोविंद भजो गोविंद माधव मुरारी गिरिधारी गिरिधारी बोलो गिरिधारी गिरिधारी बोलो गिरिधारी गिरिधारी भजो गोविंद माधव मुरारी। श्याम सुंदर श्री यमुने महारानी श्री वल्लभाधीश की द्वारिकाधीश की रण छोड़ राय की हर हर महादेव। भजो गोविंद माधव ક્યારેક ક્યારેક બંધુઓની સાથે મિત્રોની સાથે વનમાં મૃગયા કરવા માટે જાય છે, પણ પાવન મૃગને જોઈ જોઈને મારે છે. આ શિકાર નહોતો, આ હિંસા નહોતી, આ ઉદ્ધાર હતો. કેટલાય ઋષિઓ મૃગ બનીને આવેલા, કેટલાય રાક્ષસો વેશ પલટો કરીને ફરતા હતા. વેદના મંત્રો આવા રૂપ ધારણ કરીને આવેલા. એનો ઉદ્ધાર કરવા માટે પ્રભુની મૃગયા છે. કોઈ શિકાર અને અભક્ષ ભક્ષણનો વિચાર આમાં નહોતો. લોકો સમજ્યા વગર આવી ઘટનાઓના ખોટા અર્થો કરે છે. કેવા મૃગને મારે છે, કેવા દુર્જનોનો નાશ. કોઈને પ્રભુએ રામચરિતમાનસના આધારે તો અમે કહેતા રહ્યા, અમારા પ્રભુએ કોઈને માર્યા જ નથી. માર્યા હોય તો એવાને માર્યા છે. મન જાત કિરાત નિપાત કિએ मृग लोग कुभोग सरे नहीं. हाँ, किसको मारा? मन जात किरात, जो मन से पैदा हुए हैं किरात, इनको मारे. मन जात किरात निपात किए मृग लोग कुभोग सरे नहीं. हाँ, ટૂંકમાં કહેવાનો મારો અર્થ છે, પ્રભુએ કોઈ રામજીનું સ્વરૂપ જ તમે શાંતિથી જોજો, રામજીનું ચિત્રજી જોજો. અમારા ઠાકુરનો ચહેરો જ કહી દેશે, કોઈને મારી શકે એવો ચહેરો નથી. ઉનકી આંખ, એનો ચહેરો, ઉन्हें हलन. हमारे प्रभु बहुत कोमल है. हमारे सरकारનું સ્વરૂપ बहुत सुंदर. એમાં वाल्मीकि जी करता है, तुलसी ना राम तो 4 चांद लगा दिए तुलसी ने अपने ठाकुर.
રામજીનું રૂપ જોજો. કોઈ પણ જગ્યાએ રામજીનું ચિત્ર બહુ સુંદર હશે, ભગવાન કૃષ્ણનું ચિત્ર બહુ સુંદર હશે. પછી કોઈએ એમનેમ ચિતરી નાખ્યું હોય તો વાત જુદી છે. ઘણા ચિત્રકાર હોય છે, ઘણા, એની વાત જુદી. બાકી ઠાकुर बहुत सुंदर है, तुलसी के राम कौन वर्णन करे. नव અષાઢી મેઘ ચડે ને એમાં ક્યારેક ક્યારેક આમ વીજળી થાય અને કેટલો રૂપાળો લાગે મેઘ. એમ ભગવાનના ઘનશ્યામ સ્વરૂપમાં જ્યારે પિતાંબર પવનના લહેરથી આમ ઝલકે ત્યારે એમ લાગતું તુલસીદાસજીને કે જાણે વીજળી થઈ રહી. બાબા કહેતે પટ પીતમાન કડી નવમી જનક સુતાવરમ. સિયાજુનો સાવરો અતિ સુંદર है, बहुत सुंदर है. शिर मुकुट हर जगह अंग अंग पर आभूषण लगे हुए हैं. कुंडल तिलक अंग विभूषण उदार आजान शरचार धर संग्राम जीत खर दूषणम. श्री राम तरुणो रूप संपन्नो सुकुमारो महाबलो पुंडरीक विशालाक्ष धीर कृष्णाजिमा इति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम इति वदति तुलसी दास शंकर शेष मुनि मनरंजनम. આ બેના મનનું રંજન દુનિયામાં કોઈ ન કરી શકે. એક મુનિ અને બીજો શેષ. બાકી બધાના મનોરંજન કરવા સહેલા, પણ મુનિનું મનોરંજન શક્ય નથી. રાઘવનું રૂપ મુનિઓના મનને રંજન કરતું, અને શેષનું તો શક્ય જ નથી. કારણ કે શેષની જવાબદારી મનોરંજન જ્યારે માણસને મળે ત્યારે ડોલવા લાગે, અને શેષ ડોલે તો આ ધરતીનું શું થાય. એટલે શેષ કોઈ દિવસ ડોલે નહીં, પણ રાઘવનું રૂપ જ્યારે જોવે છે ત્યારે શેષ બી ડોલને લગતા. इति वदति तुलसीदास संग भगवान भूत भावन शेष मुनि तुलसीदास शंकर शेष मुनि मनरंजनम. शेष मुनि निमंत्रण है. नवमी जनक सुतावरम नवमी जनक सुतावरम नवमी जनक सुतावरम. श्री हे मन
नौमि जनक सुतावरम, नौमि जनक सुतावरम। बहुत सुंदर है तुलसी के राम। और दयालु भी बहुत है, कृपालु भी बहुत है। विनय पत्रिका में लिखा है, बलि पूजा चाहत नहीं, चाहत एक प्रीति, सुमिरन ते माने भलो, पावन सबरी। તમે મોટા મોટા બલિદાન આપો, યજ્ઞો આપો, કલાકો સુધી પૂજન અર્ચન કરો, અમારો રાઘવ નથી માંગતો। બલિ પૂજા માંગત નહીં, માનત એક પ્રીતિ, કેવલ પ્રીત માનતા, પ્રેમ કરો। બલિ પૂજા ચાહત નહીં, ચાહત એક सुमिरन ते माने भलो। आओ कौन ठाकुर हशे दुनिया में, पावन सबरी। बहु उदार छे, सुंदर छे, सुजान छे, कृपा निधान छे, उदार छे। क्या नहीं है हमारे प्रभु में, हाँ? बहु उदार। रामकृष्ण दोनों। महाभारत ने प्रसिद्ध कथा है। भगवान कृष्ण ने पहला प्रसन्न थया ने पूछू के मांगो शू जोईए। सहदेव ने, नकुल ने, भीम ने बधाने पूछू, अर्जुन ने पूछू, कोई शस्त्र मांग्या, कोई आ विद्या मांगी, कोई फलाणु। પછી ભગવાન કૃષ્ણ ને પૂછ્યું કે તમારે શું જોઈએ? ત્યારે કૃષ્ણ માંગે છે, મારે એક જોઈએ, મને પાંડવો વાલા લાગે, મને મારો અર્જુન પ્રિય લાગે। આટલી જ માંગણી છે। પ્રભુતા અને ધ્યાન દેના એ આપણને પ્રેમ કરે છે, એટલે આપણે એને પ્રેમ કરીએ છીએ, બાકી નથી। वो कर रहा है, हद कर दी ये मांग करके, મને અર્જુન પ્રિય લાગે, મને ખૂબ પ્રિય લાગે अर्जुन। ये राघव का स्वभाव है। स्वरूप देखो राम का, मारे એવું नहीं लागे। राम जी को हम तो देखते तो लगता है कि रावण ने न मारे, आ न मारे सकते। એટલે તો માં કૌશલ્યા બોલી, કઈ રીતે તે રાવણ ने मारे છે, समझाते नहीं। सबको तारा है हमारे प्रभु, इसलिए तो उनका शरण लिया है, कोई बेकार थोड़ा लिया है। उनके शरण में इसलिए जान बूझकर चले गए हैं, सोच समझकर उनकी शरण में आए हैं। तुलसी के राम बहुत महान। कैसे हैं? ऐसे राम है दुख हरण, राम दुख हरण। હું કહું ને માની ન લો, ભગવાન કરે કોઈના ઉપર વિપત્તિ ના આવે, પણ કષ્ટ આવે તો જ્યાં ત્યાં ભટક્યા વગર શાંતિથી ઓરડામાં બેસી રામ રામ पुकारो उनको, दुख भंजक है वो, सुनेगा वो। ऐसे
ऐसे राम है दुख हरण, 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 ऐसे राम है दुख हरण। हिंदू समाजे नहीं, सनातन ने वैदिक संस्कृति में मानता हो एने ज नहीं, रामचरितमानस वाल्मीकि रामायण અને વિનયમાં માનતા હોય એને જ નહીં, પણ રામની અસર જેને જેને થઈ છે એવા વિધર્મીઓ પણ રડ્યા છે, વિધર્મીઓ પણ પાગલ થયા છે। शाह जलालुद्दीन वसारी मुस्लिम संत, उसका इतिहास है, गोरखपुर गीता प्रेस से इतिहास छाप्यो। फकीरी थी, बड़ी मस्ती थी, मुस्लिम संत जलालुद्दीन वसारी। बड़ा मर्तबा था उनका उनकी कौम में, लोग पीर मानते थे, पहुंचा हुआ आदमी मानते थे लोग, था भी बड़ी मस्ती थी, फकीरी में चार चांद लगा था। कहे छे इतिहास, एक दिवस मुस्लिम संत जलालुद्दीन निकले छे, एक पंडित जी 50-100 माणसो बैठा छे, एनी पासे रामचरितमानसनी कथा गाय અને એ કથામાં બરાબર રામના રૂપનું વર્ણન ચાલે, રાઘવના સ્વરૂપનું વર્ણન ચાલે। સાંભળ્યું કાને, ये किसका वर्णन है, ये किसके किसके हुस्न की तारीफ है, किनका ये नजारा है, अपनी भाषा में बोलने लगे। गयो अग्नि तो कोई ने दजाड़े, हम सत्य तो कोई ने अड़ी जाए, बधाने स्पर्श करे, अग्नि तो बधाने दजाड़ी दे, छोड़े नहीं। एम सत्य जहां हसे, ये कोई कौम और धर्म की बात नहीं करे, वो तो पकड़ लेगा तुरंत, सत्य होना चाहिए। श्रोताओं की पंगत में पाछळ संत जलालुद्दीन बेसी गए, पण वक्ताना राम स्वरूपना वर्णने फकीरनी आंख में आंसू पड़ाव्या, रोया फकीर। कथा पूरी थी, फकीरे पंडित जी ने प्रणाम करया। आप बोले मुझे लोग पंडित कहते हैं, वो रामायण नो कथाकार छे, कि किसका वर्णन आप कर? बोले अवध नरेश, सूर्यवंश कुलभूषण महाराज अवधेश के पुत्र भगवान राघवेंद्र, जो साक्षात ब्रह्म छे। કેટલા દિવસ કથા ચાલશે? બોલે આટલા દિવસ। જલાલુદ્દીન રોજ કથા સાંભળવા આવે છે, પ્રત્યેક ચોપાઈમાં રુદન કરે છે, લગ ગઈ। इस्लाम કોમના ભાઈ બહેનોમાં અમુક માણસો જે કોઈ જનૂની હશે, એ લોકોને ગમ્યું નહીં કે આપણો ફકીર હિન્દુનું શાસ્ત્ર સાંભળે। હવે ફકીરને તો કઈ કરી શકે નહીં, બધા ડરે કે આનું દિલ ફકીરનું દુભાયું તો ખલાસ, શાપ આપી દે, બધા ડરતા હતા, કારણ કે હતો પહોંચેલો આદમી। વિચાર કર્યો કે આ રામાયણનું ગાન કરે છે, उसकी कत्ल कर दी जाए। धर्मजनों, કોઈ જાણકાર માણસે પંડિત ને વાત કરી, પોથી લઈને જતો રહે, તને મારી નાખશે। જલાલુદ્દીન ને આ લોકો કહી શકતા નથી, અને એ તારી કથા સાંભળે કોમને ગમતું નથી, માટે તું પોથી લઈને જતો રહે। પંડિતજીનો તો ગુજારો હતો રામાયણ પર, પતિ પત્ની બે એનું ગુજરાન ચાલતું હતું, ડરી ગયો, પોથી લઈને જતો રહ્યો। બીજા દિવસે નિયત સમયે ફકીર જલાલુદ્દીન કથા સાંભળવા ગયા, ત્યારે પંડિત નહોતા। पंडित वगर गम्यू नहीं जलालुद्दीन। कहां गया पंडित? शोधवा निकले छे।
કહે છે થોડા સમય પછી પંડિતનો ભેટો થાય છે. અરે પંડિતજી कहां चले गए? रस लाग्या પછી બહુ મુશ્કેલ. हाँ, हमारे महात्मा जी कह रहे थे मुझे आज दोपहर को कि मैं मरने जा रहा था, लेकिन रामायण के रस ने मुझे पुनः जीने के लिए प्रस्तुत कर दिया. हाँ? देखिए महात्माओं की निष्ठा देखिए. मुझे आज दोपहर को बोल रहे कि जीवन शुष्क लगा, मरने जा रहा, लेकिन भगवान की अमृतमयी कथा ने संजीवनी प्रदान कर दी, मजबूर कर दिया जीने के लिए. मंगल करनी कलिमल हरनी तुलसी कथा रघुनाथ की. मंगल हरनी कलिमल हरनी ये तुलसी कथा रघुनाथ की. मंगल हरनी कलिमल. पंडित जी मिला. महाराज पंडित जी मुझे कथा सुनाओ. એના શબ્દોમાં મેં જ્યારે આ ચરિત્ર વાંચ્યું ત્યારે એમાં વસાલી સાહેબના પોતાના શબ્દો લખ્યા. બड़े उर्दू जबान के बड़े शायर थे, बड़ा भाषा पर काबू था उसका. उसकी कुछ शेर शायरियां भी लिखी थी मुझे याद. પણ ये जो बोला છે पंडित जी ने એને પોતાના શબ્દોમાં કહ્યું कि पंडित जी अवध के शाहजादे के हुस्न का बयान करो. अवधनो जे शाहजादो છે राघवेंद्र, उसका रूप का वर्णन करो. कथा संभळावी पंडितजीए. फकीर राजी थयो. बहु ज सिद्ध फकीर હતા એમ કહે છે. દક્ષિણા કથાના બદલામાં આપવી જોઈએ એટલે પંડિતજીને કહ્યું તમને શું આપું. પંડિતજીનો તો એ જીવન હતું, સ્વાભાવિક હતું. એણે કહ્યું બાબા આવું મંગાય નહીં, પણ તમારા માટે સાંભળ્યું છે કે તમે સિદ્ધ ફકીર છો. कहते हैं लोग उदार है समाज. बोलो क्या दो? बाबा एक इच्छा है, आशीर्वाद आपो. मारे घरे एक दीकरानो जन्म था, पुत्र नहीं. मैं तो क्या आशीर्वाद दूं, लेकिन भगवान राघवेंद्र को मेरी प्रार्थना है तुम्हारी उम्मीद पूरी हो. दुआ दे दे. संत वचन बेअसर न थाय. भगवान ने करू 1 વર્ષ પછી पंडित ने घरे पुत्र नो जन्म थयो. भगवान संतोनी वाणी ने बहु साचवे છે. એટલે જે ખરેખર સંત હોય એને બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે છે. શું કામ મહાત્માઓ મૌન થઈ જાય છે અંતિમ અવસ્થામાં? क्योंकि हर शब्द सफल हो जाता है. ऐसा होता है. पंडित जी અને એની પત્નીએ માનતા કરેલી કે બાબાના કહેવાથી દીકરાનો જન્મ થાય તો બાળક 5-6 મહિનાનું થાય પછી બાબાને પગે લગાડવા લઈ જાય. બાળક 6 મહિનાનો થયો. પંડિત અને એની પત્ની જલાલુદ્દીનને ગોતવા નીકળ્યા છે. વિહંગા ચાલ સાધુની ક્યાંય એના પગલા મળે, ક્યાં ડગર દેખાય. હા, पंडितजीए विचार्યું કે રામ પ્રેમી ક્યારેક અયોધ્યામાં મળી જશે. અયોધ્યામાં મકાન રાખીને રહો. કારણ કે રામનો પ્રેમી હશે ક્યારેક તો અયોધ્યા જશે. અયોધ્યા વગર નહીં રહી શકે. તો કભી તો મુલાકાત हो ही जाएगी. पंडित अयोध्या આવે છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના વીત્યા છે. બાબાને કઈ ભેટો થતો નથી. એક દિવસ
पंडित दंपति सरयू ने किनारे संध्याना समये बैठे रुजू वળી थी। બાબાની યાદ હતી એમાં એક ધીમો પણ પરિચિત અવાજ કાને પડ્યો। पंडितना कान सरवा थया कि आवाज किसकी है। कान दिशा तरफ कर्या અને ધીરે ધીરે અવાજ સ્પષ્ટ થયો। સંભળાતું હતું પંડિતને, રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ। पंडित दंपति ने अवाज परिचित लाग्यो, वधारे एकाग्र बन्या, अवाज वधारे स्पष्ट थयो। राम राजा राम 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 राजा राम राम राजा राम 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 सिया राम 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 सिया राम 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 सिया राम राम। पति पत्नी चर्चा करवा लाग्या। आ बाबानो अवाज छे, जलालुद्दीन की आवाज है ये। अंधेरा गहन होता चला जा रहा था। सरजू ने किनारे पंडित दंपति बाळक ने लईने आगळ वधे छे। एक मस्त फकीर सरजू ने किनारे आंख में आंसू लई सरजू ना दर्शन करतो करतो, हे राजा राम 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 राजा राम 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 राजा राम राम। नजीक गया, आवाज ने महात्मा बन्ने बराबर देखाया। ख्याल आवी गयो कि वो ही है जेही पर सत्य सने हो। राजा राम 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 राजा राम 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 राजा राम राम सिया राम 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 सिया राम। वेला थी कनक भवन में आरती नो घंट संभळायो। आरतीओ शरू थई अयोध्या में। पति पत्नी दौड़्या छे, महात्मा मस्ती में जतो हतो, चरण पकड़्या छे। बाबा कौन? सियाराम सियाराम सियाराम। कौन है भाई? पैर में गिर पड़े दंपति। बाबा जी के पैर पकड़ लिए। बाबा कौन भाई? चोट तो नहीं लगी? बाबा वो पंडित जी। पंडित? ओ धन्य हो। कब आए? तमने गोतता गोतता घणो समय बीत्यो छे। क्या हाल है? ठीक तो हो? क्षम कुशल है? क्या बताए बाबा। बालक ने जब फूल फेंके संतना चरण में पति पत्नी फेंके। आ तुम्हारी दुआ बाबा, वो आपका बेटा है, बड़ा प्यारा है, प्यार किया संत ने, दीर्घायु हो। तुम्हारे जैसा बनाना, राम भजन करे ऐसा बनाना, तुम्हारी कृपानु परिणाम हमारे मानता है। प्यार करो, दुआ भी। पंडित जी ने मुस्लिम फकीर जलालुद्दीन ने कहू कि मारा आशीर्वाद थी भगवाने मारी लाज राखी, तमने दीकरो आप्यो, तो हवे मारो तमारा ऊपर थोड़ो कर्जो चढ़्यो, तो हवे हूँ मांगू कई?
बोले बाबा प्राण मांगो। बोले नहीं नहीं ऐसा मत बोलो, मांगो बाबा, दोगे जरूर। बोले तो सरजू ने किनारे मैंने राम कथा संभला। श्रोता जलालुद्दीन फकीर व्यास गादी पर रामायणी पंडित जी पत्नी बाजुमा बाळक रमे छे અને રાઘવની કથાનો આરંભ કર્યો છે। વર્ણાનામર્થ સંગાનામ રસાનામ છંદસામ મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાકર ભવાની શંકરો વંદે શ્રદ્ધા विश्वास याभ्यां विनान पश्यन्ति सिद्धास्मन्त स्थलेश यत् पूर्वं प्रभुना कृतं सुकविना श्रीशम्भुना दुर्लभं श्रीमद् राम पदाब्ज भक्तिमनिशं प्राप्येतु राम मत्वा तद् रघुनाथ नाम निरतं स्वान्तः तमः शान्ते भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा ये संसार पतंग घोर किरणे दह्यन्ति नो। कथा संभळावी, कथा पूरी थई। હવે ફકીરે કીધું તમે કથા સંભળાવી એટલે મારે દક્ષિણા આપવી જોઈએ, માંગો શું આપો। પણ પંડિતને સંતનો સંગ લાગ્યો એટલે એને બહુ સરસ વાત। બાબા પહેલી વાર કથા સંભળાવી ત્યારે મારી એવી સ્થિતિ નહોતી રામ ભજનમાં, એટલે મેં તમારી પાસે સાંસારિક માંગણી કરી કે મને પુત્ર પ્રાપ્તિ થાય, પણ એ ઈચ્છા પૂરી થઈ ગઈ। હવે કથા સાંભળીને સંત જો દયા કરવી હોય તો રામ ભજનમાં અખંડ રુચિ વધે એવી કૃપા કરો। દુઆદી ઉમ્મીદ પૂરી થશે, અખંડ રામ ભક્તિ વહેશે તમારી। પણ આ વરદાન આપ્યા પછી, આશીર્વાદ આપ્યા પછી વળી પાછું ફકીરે કહ્યું કે હવે વળી પાછો મારો કરજો થયો તમારા ઉપર, હવે મને કંઈક જોઈએ। બોલો બાબા, દોગે? બોલે હા। તો સુનો પંડિત, હવે હું જાજુ જીવવા